શાંતિ. 6/3/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, સાચા સેલ્વેશન આર્મી બની બધાને આ પાપની દુનિયાથી પુણ્યની દુનિયામાં લઈ જવાનું છે. બધાના ડૂબેલા બેડાને પાર લગાવવાનો છે. પ્રશ્ન છે, કયો નિશ્ચય દરેક બાળકોની બુદ્ધિમાં નંબરવાર બેસે છે? ઉત્તર છે, પતિત પાવન અમારા મોસ્ટ બિલવડ બાબા અમને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે. ખૂબ મીઠા બાબા, પ્યારા બાબા અમને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે. આ નિશ્ચય દરેકની બુદ્ધિમાં નંબરવાર બેસે છે. જો પૂરો નિશ્ચય કોઈને પણ થઈ જાય તો માયા સામે ઊભી છે. બાપને ભૂલી જાય છે, ફેલ થઈ જાય છે, એમને નિશ્ચય બેસી જાય છે. તે પતિત પાવન બનવાના પુરુષાર્થમાં લાગી જાય છે. જેમને નિશ્ચય બેસી જશે એ પતિતથી પાવન બનવાનો પુરુષાર્થ કરશે. બાપને ભૂલી જાય છે તો ફેલ થઈ જાય છે, બુદ્ધિમાં રહે છે, હવે તો ઘરે જવાનું છે. ઓમ શાંતિ. સિકિલધા બાકો પ્રત્યેક ગુડ મોર્નિંગ. બાકો આ તો જાણે છે કે સતયુગમાં હંમેશા ગુડ મોર્નિંગ, ગુડ ડે, ગુડ એવરીથિંગ, ગુડ નાઇટ, બધું ગુડ જ ગુડ છે. ખૂબ સારું જ સારું છે, શુભ જ શુભ છે. અહીંયા તો ન ગુડ મોર્નિંગ છે ન ગુડ નાઇટ છે. બધાથી ખરાબ છે નાઇટ, રાત. તો સૌથી સારું શું છે? સવાર, જેને અમૃત વેલા કહેવામાં આવે છે. તમારો આ સમય ગુડ જ ગુડ છે, સારામાં સારો છે. બાળકો જાણે છે કે આ સમયે અમે યોગ યોગેશ્વર અને યોગ યોગેશ્વરીઓ છીએ. ઈશ્વર જે તમારા બાપ છે તે આવીને યોગ શીખવાડે છે. અર્થાત તમને બાળકોને એક ઈશ્વરની સાથે યોગ છે. તમને બાળકોને યોગેશ્વરની પછી જ્ઞાન જ્ઞાનેશ્વર બાપની ખબર પડે છે. યોગ લાગ્યો પછી બાપ તમને આખા ચક્રની નોલેજ સમજાવે છે, જેનાથી તમે પણ જ્ઞાન જ્ઞાનેશ્વર બનો છો. ઈશ્વર બાપ બાળકોને આવીને જ્ઞાન અને યોગ શીખવાડે છે. કયા ઈશ્વર? નિરાકાર બાપ. હવે બુદ્ધિથી કામ લો. ગુરુ લોકોની તો ખૂબ મત છે. કોઈ કહેશે શ્રી કૃષ્ણ સાથે યોગ લગાવો, પછી એમનું ચિત્ર પણ આપશે. કોઈ સાંઈ બાબા, કોઈ મહર્ષિ બાબા, કોઈ મુસલમાનના, કોઈ પારસીના, બધાને બાબા બાબા કહેતા રહે છે. કહેશે બધા ભગવાન જ ભગવાન છે. અત્યારે તમે જાણો છો કે મનુષ્ય ભગવાન હોઈ નથી શકતા. આ લક્ષ્મી નારાયણને પણ ભગવાન ભગવતી નથી કહી શકતા. ભગવાન તો એક જ નિરાકાર છે. તે તમને બધી આત્માઓના બાપ છે. એમને કહેવામાં આવે છે શિવ બાબા. તમે જ જન્મ જન્માંતર સત્સંગ કરતા આવ્યા છો. કોઈ ન કોઈ સંન્યાસી, સાધુ, પંડિત વગેરે જરૂર હશે. લોકો જાણે છે કે આ અમારા ગુરુ છે, અમને કથા સંભળાવી રહ્યા છે. સતયુગમાં કથાઓ વગેરે હોતી નથી. બાપ બેસી સમજાવે છે. માત્ર ભગવાન કે ઈશ્વર કહેવાથી રસના નથી આવતી. તે બાપ છે તો બાબા કહેવાથી સંબંધ સ્નેહ પૂર્ણ થઈ જાય છે. તમે જાણો છો અમે બાબા મમ્માના બાળકો બન્યા છીએ, જેમનાથી અમને સ્વર્ગના સુખ મળે છે. એવું કોઈ પણ સત્સંગ નહીં હશે જે સમજતા હશે કે અમે આ સત્સંગથી મનુષ્યથી દેવતા કે નર્કવાસીથી સ્વર્ગવાસી બનીએ છીએ. અત્યારે તમારો સત બાપના સાથે સંગ છે.
બીજા બધાનો અસત્યની સાથે સંગ કહેવામાં આવે છે. ગાવામાં પણ આવ્યું છે, સત્સંગ તારે અને કુસંગ ડુબાડે, જિસ્માની સંગ બોરે એટલે કે ડુબાડે. બાબા કહે છે આત્મ અભિમાની, દેહી અભિમાની બનો. હું તમને બાળકોને, આત્માઓને શીખવાડું છું. આ રૂહાની નોલેજ રૂહો પ્રત્યે સુપ્રીમ રૂહ આવીને આપે છે. બાકી બધા છે ભક્તિ માર્ગ, તે કોઈ જ્ઞાન માર્ગ નથી. બાપ કહે છે હું બધા વેદો, શાસ્ત્રોને, સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણવા વાળું છું. ઓથોરિટી હું છું, તે છે ભક્તિ માર્ગની ઓથોરિટી. ખૂબ શાસ્ત્ર વગેરે ભણે છે, વાંચે છે, તો એમને કહે છે શાસ્ત્રોની ઓથોરિટી. તમને બાપ સાચું આવીને સંભળાવે છે. અત્યારે તમે જાણો છો સતનો સંગ તારે અને જૂઠનો સંગ ડુબાડે. હવે બાપ તમારા બાળકો દ્વારા ભારતને સેલ્વેઝ કરી રહ્યા છે, બચાવી રહ્યા છે, છોડાવી રહ્યા છે. તમે છો રૂહાની સેલ્વેશન આર્મી, સેલ્વેઝ કરે છે. બાપ કહે છે કે ભારત જે સ્વર્ગ હતું તે અત્યારે નર્ક બનેલું છે, ડૂબેલું છે. બાકી કોઈ એવો સાગર કે નીચે નથી, સાગરની નીચે નથી એવું કંઈ. તમે સતો પ્રધાનથી તમો પ્રધાન બનો છો. સતયુગ ત્રેતા છે સતો પ્રધાન. આ મોટું સ્ટીમર છે, તમે સ્ટીમરમાં બેઠા છો. આ પાપની નગરી છે, કારણ કે બધા પાપ આત્માઓ છે. વાસ્તવમાં ગુરુ એક છે, એમને કોઈ જાણતા નથી. હંમેશા કહે છે ઓ ગોડ ફાધર. એવું નથી કહેતા ગોડ ફાધર કમ પ્રિસેપ્ટર, નહીં, માત્ર ફાધર કહે છે. તે પતિત પાવન છે તો ગુરુ પણ થઈ ગયા. સર્વના પતિત પાવન સદગતિ દાતા એક જ છે. આ પતિત દુનિયામાં કોઈ પણ મનુષ્ય સદગતિ દાતા કે પતિત પાવન હોઈ નથી શકતા. બાપ કહે છે કેટલી એડલ્ટ્રેશન, કરપ્શન છે, મિલાવટ, લાંચ, રિશ્વત લે છે. હવે મને કન્યાઓ, માતાઓ દ્વારા બધાનો ઉદ્ધાર કરવાનો છે. તમે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ, ભાઈ બહેન થઈ ગયા. નહીં તો દાદાનો વારસો કેવી રીતે મળે? દાદાથી વારસો મળે છે 21 પેઢી, અર્થાત સ્વર્ગની રાજાઈ. કમાઈ કેટલી મોટી છે! આ છે સાચી કમાઈ, સાચા બાપ દ્વારા. બાપ બાપ પણ છે, શિક્ષક પણ છે અને સતગુરુ પણ છે. પ્રેક્ટિકલમાં કરીને બતાવવા વાળા છે. બાબા કહે છે એવું નહીં કે ગુરુ મરી ગયા તો ચેલાને ગાદી મળે. તે છે જિસ્માની ગુરુ. આ છે રૂહાની ગુરુ, આત્માઓના ગુરુ છે. એ બધા શરીરથી બને છે. સારી રીતે આ વાતને સમજવાની છે. આ બિલકુલ નવી વાતો છે. તમે જાણો છો અમને કોઈ મનુષ્ય નથી ભણાવતા. અમને શિવ બાબા જ્ઞાનના સાગર પતિત પાવન આ શરીર દ્વારા ભણાવે છે, બ્રહ્માતન દ્વારા ભણાવે છે. તમારી બુદ્ધિ શિવ બાબાની તરફ છે. એ સત્સંગોમાં મનુષ્યો તરફ બુદ્ધિ જાય છે. તે બધું છે ભક્તિ માર્ગ. અત્યારે તમે ગાઓ છો તો માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સુખ ઘને રે. આ તો એક છે ને, પરંતુ બાબા કહે છે કે હું કેવી રીતે આવીને તમને પોતાના બનાવું? હું તમારા પિતા છું, તો આમના તનનો આધાર લેવો પડે છે. કોના તનનો આધાર લે છે બાબા? બ્રહ્મા બાબાના તનનો. તો આ અમારી સ્ત્રી પણ છે.
બ્રહ્મા બાબા તો બાળક પણ છે. આમના દ્વારા શિવ બાબા બાળકોને એડોપ્ટ કરે છે. તો આ મોટી મમ્મા પણ થઈ ગઈ. આમની કોઈ માં નથી. સરસ્વતીને જગત અંબા કહેવામાં આવે છે. એમને તમારી સંભાળ કરવા માટે બાબાએ ફિક્સ કર્યા છે. સરસ્વતી જ્ઞાન જ્ઞાનેશ્વરી આ છે છોટી નાની મમ્મા. આ મોટી ખૂબ મોટી ગુહ્ય વાતો છે. તમે અત્યારે આ ગુહ્ય ભણવાનું ભણી રહ્યા છો. તમારે વિથ રિસ્પેક્ટ પાસ થવાનું છે. ખૂબ સારા માર્ક્સથી, સારા સ્કોલરશિપ લઈને સન્માનની સાથે પાસ થવાનું છે. આ લક્ષ્મીનારાયણ વિથ રિસ્પેક્ટ પાસ થયેલા છે. એમને સૌથી મોટી સ્કોલરશિપ મળેલી છે. કોઈ સજા ખાવી નથી પડી. બાપ કહે છે જેટલું થઈ શકે યાદ કરો. આને ભારતનો પ્રાચીન યોગ કહેવામાં આવે છે. બાપ કહે છે તમને બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવું છું. મેં તમને રાજયોગ શીખવ્યો જેનાથી તમે પ્રારબ્ધ મેળવી પછી જ્ઞાન ખલાસ થઈ ગયું. પછી નંબરવાર કેવી રીતે ચાલી શકે? ત્યાં કોઈ શાસ્ત્ર વગેરે હોતા નથી. બીજા ધર્મવાળા ઇસ્લામી, બૌદ્ધી વગેરે જે છે એમનું જ્ઞાન ગુમ નથી થતું. એમનું પરંપરા ચાલતું આવે છે. બધાને ખબર છે. પરંતુ બાપ કહે છે હું તમને જે જ્ઞાન સંભળાવું છું તે કોઈ નથી જાણતા. ભારત દુખી બની જાય છે. એમને આવીને સદા સુખી બનાવું છું. બાપ કહે છે હું સાધારણ તનમાં બેઠો છું. તમારો બુદ્ધિયોગ બાપની સાથે રહે. આત્માઓના બાપ છે પરમ પિતા પરમાત્મા. સર્વ બાળકોના તે બાપ છે. એમના બધા બાળકો થયા ને. બધી આત્માઓ આ સમયે પતિત છે. બાપ કહે છે હું પ્રેક્ટિકલમાં આવ્યો છું. વિનાશ સામે ઊભો છે. જાણો છો આગ લાગશે. બધાના શરીર ખતમ થઈ જશે. બધી આત્માઓએ જવાનું છે પાછા ઘરે. એવું નહીં કે બ્રહ્મમાં લીન થઈ જશે કે જ્યોતિમાં સમાઈ જશે. બ્રહ્મ સમાજી પછી જ્યોતિ જગાવે છે. એમને બ્રહ્મ મંદિર કહી દે છે. વાસ્તવમાં બ્રહ્મ મહતત્વ અમારું પહેલા મંદિર તે છે. પવિત્ર આત્માઓ ત્યાં રહે છે. પરમધામની બાબા વાત કરે છે. આ વાતો કોઈ મનુષ્ય સમજતા નથી. જ્ઞાનના સાગર બાપ બેસી તમને બાળકોને સમજાવે છે કે અત્યારે છો તમે જ્ઞાન જ્ઞાનેશ્વર, પછી બનો છો રાજ રાજેશ્વર. તમારી બુદ્ધિમાં છે કે પતિત પાવન મોસ્ટ બિલવડ બાબા આવીને અમને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે. ઘણાની બુદ્ધિમાં આ પણ બેસતું નથી. આટલા બેઠા છે. આમાં કોઈ 100% નિશ્ચય બુદ્ધિ નથી. કોઈ 80% છે, કોઈ 50% છે, કોઈ એ પણ નથી. એ તો બિલકુલ ફેલ્યુઅર થયા ને, નાપાસ થયા ને. નંબરવાર જરૂર છે. ઘણા છે જેમને નિશ્ચય જ નથી. કોશિશ કરે છે કે નિશ્ચય થઈ જાય. અચ્છા, નિશ્ચય થઈ પણ જાય પરંતુ માયા તો કડી છે. બાબાને ભૂલી જાય છે. આ બાબા પોતે કહે છે કે હું પૂરો ભગત હતો. બ્રહ્મા બાબા 63 જન્મ ભક્તિ કરી છે. તત્વ તમે પણ પહેલા ભક્ત હતા. તમે પણ 63 જન્મ ભક્તિ કરી છે. 21 જન્મ સુખ પામ્યા પછી ભગત બન્યા છો. ભક્તિની પછી છે વૈરાગ. સંન્યાસી લોકો પણ આ અક્ષર બધા કહે છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. એમને વૈરાગ આવે છે ઘર બહારથી. એમનો હદનો વૈરાગ કહેવામાં આવે છે અને તમારો છે બેહદનો વૈરાગ.
સંન્યાસી ઘર-બાર છોડી જંગલમાં ચાલી જાય છે. અત્યારે તો કોઈ જંગલ છે જ નહીં. બધી ઝૂંપડીઓ ખાલી પડેલી છે, કારણ કે પહેલા સતો પ્રધાન હતા. અત્યારે તે તમો પ્રધાન થઈ ગયા છે. હવે એમનામાં કોઈ તાકાત નથી. લક્ષ્મી નારાયણની રાજધાનીમાં જે તાકાત હતી તે પુનર્જન્મ લેતા લેતા અત્યારે જુઓ તે ક્યાં આવીને પહોંચ્યા છે. કંઈ પણ તાકાત નથી. અહીંયાની ગવર્મેન્ટ પણ કહે છે કે અમે ધર્મને નથી માનતા. ધર્મમાં જ ખૂબ નુકસાન છે. લડતા ઝઘડતા કોન્ફરન્સ કરતા રહે છે કે બધા ધર્મવાળા એકમત થઈ જાય. પરંતુ પૂછો, એક કેવી રીતે હોઈ શકશે? અત્યારે તો બધા પાછા જવાવાળા છે. બાબા આવ્યા છે આ દુનિયા હવે કબ્રસ્તાન બનવાની છે. બાકી આ તો વેરાયટી ઝાડ છે. એ કેવી રીતે એક થશે? કંઈ પણ સમજતા નથી. ભારતમાં એક ધર્મ હતો, એને કહેવામાં આવે છે અદ્વૈત મતવાળા દેવતાઓ. દ્વૈત એટલે કે દૈત્ય. બાબા કહે છે તમારો આ ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. તમે જાણો છો કે પુનર્જન્મ લઈ અમારે ફરી 84 જન્મ ભોગવવાના છે. નિશ્ચય હોય કે અમે જ 84 જન્મ ભોગવ્યા છે. અમારે જ જવાનું છે અને પછી આવવાનું છે. ભારતવાસીઓને જ સમજાવે છે કે તમે 84 જન્મ પૂરા કર્યા છે. હવે તમારો આ ખૂબ અનેક જન્મોનો અંતનો જન્મ છે. માત્ર એકને નથી કહેતા. પાંડવ સેનાને સમજાવે છે કે તમે પંડા છો, ગાઈડ છો, તમે રૂહાની યાત્રા શીખવાડો છો, એટલે પાંડવ સેના કહેવામાં આવે છે. રાજ્ય અત્યારે ન કૌરવનું અને ન પાંડવોનું છે. એ પણ પ્રજા, તમે પણ પ્રજા છો. કહે છે કૌરવ પાંડવ ભાઈ ભાઈ. પાંડવોની તરફ છે પરમપિતા પરમાત્મા. બાપ જ આવીને માયા પર જીત પહેરતા શીખવાડે છે. જીત કેવી રીતે મળે, વિજય કેવી રીતે મળે શીખવે છે. તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા અહિંસક છો. અહિંસા પરમો ધર્મ. મુખ્ય વાત છે કામ કટારી નહીં ચલાવવી. ભારતવાસી સમજે છે કે ગાયની હત્યા ન કરવી આ જ અહિંસા છે. પરંતુ બાબા કહે છે કામ કટારી નહીં ચલાવો. આને જ મોટામાં મોટી હિંસા કહેવામાં આવે છે. સતયુગમાં ન કામ કટારી ન લડાઈ ઝઘડા ચાલે છે. અહીંયા તો બંને છે. કામ કટારી જ આદિ મધ્ય અંત દુઃખ આપે છે. તમે સીડી ઉતરો છો. 84 જન્મ તમે ભારતવાસીઓએ લીધા. આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. પછી પુનર્જન્મ લો છો. એક એક જન્મ એક એક પેઢી છે. અહીંયાથી તમે એકદમ જમ્પ મારો છો, ઉપર કૂદકો લગાવો છો. 84 પેઢીઓ ઉતરવામાં તમને 5000 વર્ષ લાગે છે. અને અહીંયાથી પછી તમે સેકન્ડમાં ચડી જાઓ છો. સેકન્ડમાં જીવન મુક્તિ કોણ આપશે? બાપ. અત્યારે બધા એકદમ પટમાં પડ્યા છે, નીચે પડ્યા છે. અત્યારે બાપ તમને કહે છે માત્ર મને યાદ કરો. આ બુદ્ધિમાં યાદ રાખવાનું છે. હવે નાટક પૂરું થયું, અમારે પાછા ઘરે જવાનું છે. અમને પોતાના બાપને અને ઘરને યાદ કરવાના છે. પહેલા બાપને યાદ કરો, તે જ તમને ઘરનો રસ્તો બતાવે છે. બાપની યાદથી વિકર્મ વિનાશ થશે. બ્રહ્મને યાદ કરવાથી એક પણ પાપ કપાશે નહીં. પતિત પાવન પરમાત્મા જ છે. તે કેવી રીતે પાવન બનાવે છે?
આ દુનિયામાં કોઈ સમજી નથી શકતા. બાપને આવીને સ્વર્ગની સ્થાપના જરૂર કરવાની છે. આ દુનિયામાં કોઈ સમજી નથી શકતા. બાપ આવ્યા છે તો તમે બાળકો જયંતિ મનાવો છો. ક્યારે આવ્યા આ નથી કહી શકતા કે આ ઘડીએ આ તિથિ તારીખે આવ્યા. શિવ બાબા ક્યારે આવ્યા કેવી રીતે કહી શકીએ? સાક્ષાત્કાર ખૂબ થાય છે. પહેલા અમે સર્વવ્યાપી સમજતા હતા કે કહી દેતા હતા આત્મા સો પરમાત્મા છે. હવે યથાર્થ ખબર પડી છે. બાબા દિવસ પ્રતિદિવસ ગુહ્ય વાતો સંભળાવતા રહે છે. તમે સાધારણ બાળકો કેટલી મોટી નોલેજ ભણી રહ્યા છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિથ રિસ્પેક્ટ પાસ થવાના માટે સજાઓથી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. યાદમાં રહેવાથી જ સ્કોલરશિપ લેવાના અધિકારી બની શકશો. બીજું, સાચા સાચા પાંડવ બની બધાને રૂહાની યાત્રા કરાવવાની છે. કોઈ પણ પ્રકારની હિંસા નથી કરવાની. આજનું વરદાન, લાઇટ હાઉસની સ્થિતિ દ્વારા પાપ કર્મોને સમાપ્ત કરવા વાળા પુણ્ય આત્મા ભવ. જ્યાં લાઇટ હોય છે ત્યાં કોઈ પાપનું કર્મ નથી થતું. પાપ કર્મ અંધારામાં થાય છે, પ્રકાશમાં નહીં. તો સદા લાઇટ હાઉસ સ્થિતિમાં રહેવાથી માયા કોઈ પાપ કર્મ નથી કરાવી શકતી. સદા પુણ્યાત્મા બની જશો. પુણ્યાત્મા સંકલ્પમાં પણ કોઈ પાપ કર્મ નથી કરી શકતી. જ્યાં પાપ હોય છે ત્યાં બાપની યાદ નથી હોતી. તો દ્રઢ સંકલ્પ કરો કે હું પુણ્યાત્મા છું. પાપ મારી સામે આવી નથી શકતા. સ્વપ્ન કે સંકલ્પમાં પણ પાપને આવવા ન દો. સ્લોગન છે, જે દરેક દ્રશ્યને સાક્ષી થઈને જુએ છે તે સદા હર્ષિત રહે છે. અવ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. નિશ્ચય બુદ્ધિ બાળકો સદા હર્ષિત અને નિશ્ચિત રહે છે. ચિંતા ખુશીને ખતમ કરી દે છે અને નિશ્ચિંત છે તો સદા ખુશી રહેશે. જ્યારે કોઈ પણ વાતમાં કેમ થયું, કેવી રીતે થયું, શું થયું આ પ્રશ્ન આવે છે ત્યારે ચિંતા થાય છે. કેમ, શું, કેવી રીતે આ ચિંતાની લહેર છે. ઘણા પછી કહે છે કે મારાથી જ કેમ થાય છે, મારી પાછળ આ બંધન કેમ છે, મારી પાછળ માયા કેમ આવે છે, મારા જ હિસાબ કિતાબ કડા છે. કેમ? તો કેમ એટલે કે કેમ આવવું એટલે કે ચિંતાની લહેર. જે આ ચિંતાઓથી પરે છે તે નિશ્ચિંત છે. ઓમ શાંતિ.